સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કંડેશ્વર દાદાની પધરામણી ઘરે ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી। નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર માર્કંડેશ્વર મહાદેવની દર વર્ષની જેમ શિવરાત્રિના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી। જ્યારે માર્કંડેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષમાં 2 વખત નીકળે છે, જેમાં શિવરાત્રિ તથા જન્માષ્ટમી। શિવરાત્રિના દિવસે દાદાની સવારી નાની ભાગોર, બજાર ચોક તથા ગામના અંદરના રૂટોમાં જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે એપ્રોચ રોડથી ભાંખરિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં પધરામણી થાય છે। આમ આ વર્ષે પણ માર્કંડેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈ આશીર્વાદ આપ્યા હતા। ત્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી। દર વર્ષે દાદાની પાલખી ભૂદેવો તથા બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા નિયત સમયે અને અગાઉ નક્કી કરેલ રૂટ ઉપર થઈ દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને સંધ્યાકાળ પહેલાં દાદાની સવારી પરત મંદિરમાં પહોંચી જાય છે। તો દર વર્ષની જેમ મંદિર વ્યવસ્થાપક કમિટી તથા મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તથા ગોર સાહેબ, મધુભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ, વિનોદભાઈ રાવલ, પ્રકાશભાઈ જોશી, પ્રશાંતભાઈ મહારાજ, નિકુંજભાઈ રાવલ, પ્રતિકભાઈ રાવલ, હાર્દિકભાઈ રાવલ, માનવભાઈ રાવલ સહિતની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પ્રાંતિજ દ્વારા દર શિવરાત્રિના રોજ ગામની અંદર ભગવાન શિવજીની પાલખી યાત્રા નીકળે છે અને આ પાલખી યાત્રા નીકળ્યા બાદ જે ભક્તોએ પોતાના ઘેર પધરામણી લખાવી હોય તેમના ઘેર પધરામણી કરવામાં આવે છે અને આ પધરામણી કરીને ભક્તો પોતે કૃતાર્થ બને છે। આ પર્વની અંદર લોકો ભાંગની પ્રસાદી બી કરે છે। માર્કંડેશ્વર મહાદેવ મંદિરે ફક્ત ભાંગની ભગવાનને ચડાવવામાં આવે છે, એટલે આ પર્વની અંદર ભગવાનની સેવા અર્ચના કરવાથી ન કલ્પ્યું ફળ મળે છે। એટલે આ મહત્ત્વનો તહેવાર છે, ભગવાન શિવજીનો પ્રિય દિવસ છે અને આજે જોગાનુજોગ મહાકુંભનો પણ છેલ્લો દિવસ છે, એટલે આ દિવસે આ પધરામણી કરીને લોકો કૃતાર્થ થયા છે અને આ શિવજીના દર્શન કરીને નગરજનો પણ ખૂબ આનંદિત થયા છે। હર હર મહાદેવ।